પ્રસિદ્ધ યાત્રાધામ કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે સમુદ્રમાં ઊંડા પાણીમાં ડૂબતા યાત્રિકને પોલીસ ટીમે બચાવ્યા। નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે પરપ્રાંતીય યુવાન સહિત પરિવાર દર્શનાર્થે આવેલ। કર્ણાટકના પવનકુમાર પ્રકાશ કુમાર સહિત પરિવાર સહ દર્શનાર્થે આવેલ અને પવનકુમાર સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયેલ ત્યારે દરિયાના ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા। ત્યારે ફરજ પર હાજર ઘોઘા પોલીસ સ્ટાફ અને સાગર રક્ષક દળના જવાનો દ્વારા આ યુવાન યાત્રિકને બચાવવા જીવના જોખમે સમુદ્રમાં પહોંચ્યા હતા। યુવાનને બચાવવા માટે દરિયામાં ઊંડા પાણીમાં પહોંચી યુવાનને ડૂબતો બચાવી કિનારે લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને સરાહનીય કામગીરી કરેલ। ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અને સાગર રક્ષક દળના જવાનોને પોલીસ અધિકારી દ્વારા આ હિંમતભેર કાર્યને બિરદાવ્યા હતા। અમારી સત્ય હકીકત ચેનલની સમગ્ર ટીમ આ જવાનોને સેલ્યુટ કરે છે। અભિનંદન। રિપોર્ટ કમલેશ ઢાપા।